થરાદમાં વિકાસની વણઝાર હોટલ અને ગેસ્ટ હાઉસ એસોસિએશનની રચના કરવામાં આવી। સિવાય હોટલ ખાતે 22 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। નવા રચાયેલા એસોસિએશનના પ્રમુખ તરીકે જયરામભાઈ જોશીને નિયુક્ત કરવામાં આવ્યા છે। ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ રાજપૂત, કનકસિંહ રાજપૂત અને ભરતભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે। સંગઠનના મંત્રી તરીકે રવજીભાઈ નાયની વરણી કરવામાં આવી છે। સહમંત્રી તરીકે બિપિનદાન ગઢવી કાર્યભાર સંભાળશે। ખજાનચી તરીકે ભરતભાઈ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે। બેઠકમાં થરાદના વિવિધ હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ સંગઠન થરાદના હોટલ અને ગેસ્ટ હાઉસ વ્યવસાય સાથે જોડાયેલ લોકોના હિતનું ધ્યાન રાખશે તેવું મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ GT9 ગુજરાત। આજ રોજ તારીખ 22/8/2025ના રોજ હોટલ સિવાય ખાતે અમારી હોટલ રેસ્ટોરન્ટ માલિકોની મીટિંગ મળેલ, જેમાં અમે એસોસિએશન તરીકે નક્કી કરેલ અને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે જયરામભાઈ ઈશ્વરભાઈ જોશી, અને ઉપપ્રમુખ તરીકે કનકસિંહ શંકરસિંહ રાજપૂત અને ભરતભાઈ પ્રજાપતિ અને વિક્રમસિંહ રાજપૂત 3 ઉપપ્રમુખો, અને મંત્રી તરીકે રવજીભાઈ નાય ચામુંડા હોટલ, અને સહમંત્રી તરીકે બિપિનદાન ગઢવી, અને ખજાનચી તરીકે ભરતભાઈ પટેલ ડેઝર્ટ હોટલ। આ સર્વ અનુમતે વરણી કરવામાં આવી છે અને એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું।